તો જય માતાજી મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા વિડીયો સાથે। તો મિત્રો હું આવી ગયો છું આજે ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં। તો આપણા ઘણા બધા લોકો જે પોલીસની તૈયારી કરી રહ્યા છે મિત્રો, તે અહીંયા રનિંગ કરવા પણ આવતા હશે। અને બાજુમાં પાટણ વન વિભાગ દ્વારા વનીકરણ પણ કરવામાં આવ્યું છે અને સુંદર બધા વૃક્ષો વાવવામાં આવેલા છે, તમે જોઈ શકો છો। અને અહીંયા સુંદર અંદર બેસવાનું પણ બનાવેલું છે, ત્યાં પણ તમને બતાવી દઈશું કોઈક દિવસે। અત્યારે આપણે જોઈશું બાલિશનાનું ક્રિકેટ ગ્રાઉન્ડ। તો ક્રિકેટ ગ્રાઉન્ડના રસ્તે એન્ટર થતા જ પહેલાં આવે છે પક્ષીઘર, જોઈ શકો છો તમે, એટલું મોટું પક્ષીઘર બનાવેલું છે। અને પહેલાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘાસ નહોતું આવેલું એટલે ગ્રાઉન્ડ થોડું અલગ જ દેખાતું હતું, અને અત્યારે ઘાસ વાવેલું છે એટલે રમવાની પણ તમને મજા આવી જાય। અને મિત્રો ચારો તરફ આંકડા ગોઠવેલા છે, આ બાજુથી લઈએ આ બાજુ જોઈ શકો છો તમે। અહીંયા મંડપનું બાંધેલું છે, કોમેન્ટ્રી વાળાનું એમના માટે ગોઠવેલું છે। તો અહીંયા ઘણા ક્રિકેટ રમવા પણ આવે છે, જ્યારે હવે નવી ટીમ આવશે રમવા ત્યારે હું આવીશ, તમને બતાવીશ। જોઈ શકો છો આ છે પીચ। તો મિત્રો કાલે પાટણ ટીમ અહીંયા રમવા આવવાની છે, ત્યારે અવશ્ય તો આપણે આવીશું। અને સામે છે પ્રેક્ટિસ માટેનું। તો મિત્રો આ હતો આપણો બાલિશના ક્રિકેટ ગ્રાઉન્ડનો બ્લોગ, અને અહીંયા પ્રેક્ટિસનું તમે જોયું, સામે પેલો પાણી છાંટે છે ત્યાં પીચ છે। અને મિત્રો પહેલાં તો અહીંયા ઝાડી બહુ હતી, બધા ઝાડ ઉગેલા હતા, બાવળિયાને બધું અત્યારે સાફ કરી દીધું છે। પાછળની બાજુ તમે જોઈ શકો છો। અને પહેલાં પ્રેક્ટિસનું અહીંયા બનાવેલું હતું। તો આ વ્લોગ પછી બાલિશનાની કઈ જગ્યાનો વ્લોગ તમે જોવાનું પસંદ કરશો તે પણ કમેન્ટ કરી દો, તો તે જગ્યાનો પણ આપણે બનાવી દઈશું। તો પછી વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીશું નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બાય, જય માતાજી।